સવારના સત્રમાં કપિલદેવ ભગવાન આ લોકની અંદર અવતાર ધારણ કરી અને પધાર્યા. આપણા ભારત વર્ષની અંદર 6 દર્શનો બતાવેલા છે. સાંખ્ય દર્શન, યોગ દર્શન, પૂર્વ મીમાંસા દર્શન, ઉત્તર મીમાંસા દર્શન, પ્રાચીન ન્યાય દર્શન અને વૈશેષિક દર્શન. આ 6 દર્શનો ભારતની અંદર જ્ઞાનની ધારાઓ રહેલી છે. એ જ્ઞાનની ધારાઓ દ્વારા સમગ્ર ભારત વર્ષના નર નારીઓ ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરી શકે એની વાતો ખૂબ સુંદર રીતે બતાવેલી છે. તો આ વાતોની અંદર બહુ સુંદર સાધનાઓ પણ બતાવી છે, જ્ઞાન માર્ગ પણ બતાવ્યો છે, અને કઈ રીતે જીવનની અંદર વ્યવહારો બધા કરવા એની પણ વાતો સરસ રીતે બતાવેલી છે. એમાંનું એક દર્શન એટલે સાંખ્ય દર્શન. આ સાંખ્ય દર્શનના પ્રણેતા, એના આદ્ય સ્થાપક કહીએ કે પ્રવર્તક કહીએ એવા ભગવાન કપિલદેવ, જેનો આપણે સવારે પ્રાદુર્ભાવ માણ્યો, ઉત્સવ પણ આપણે ઉજવ્યો. સમયે સમયે ભગવાનના અવતારો આ લોકની અંદર થતા રહે છે. શા માટે થાય છે? ગીતાની અંદર કૃષ્ણ ભગવાને એનું એક સુંદર કારણ આપ્યું કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એટલે કે ધર્મનું પ્રસ્થાપન કરવા માટે અને એવા દુષ્ટ લોકોનો સંહાર કરવા માટે ભગવાન આ લોકની અંદર અવતાર ધારણ કરીને પધારે. આ એના પ્રાકટ્યનો પરમ હેતુ બતાવવામાં આવ્યો છે. કપિલદેવ ભગવાન હવે ધીરે ધીરે મોટા થવા લાગ્યા અને એમના માતુશ્રી દેવહૂતિ બહુ પવિત્ર હતા. એવું કહે છે કે જેની માતા પવિત્ર હોય, જેનો પિતા પવિત્ર હોય, એનું સંતાન પવિત્ર જ હોય. માતા યસ્ય શુચિર્ભૂતા પિતા યસ્ય શુચિર્ભૂતો ઉભાભ્યામ સંભૂત તસ્ય નો ચલતે મનઃ. જેના માતા અને પિતા પવિત્ર હોય એનો છોકરો કોઈ દિવસ આડા માર્ગે, અવળા માર્ગે કે ખરાબ માર્ગે ચાલે જ નહીં. આ એક બહુ સુંદર દર્શન આપ્યો મહાપુરુષોએ. મહાભારતમાં એક શ્લોક છે, દોષીલ માતૃદોષેણ પિતૃદોષેણ દરિદ્રતા કાર્પણ્યમ વંશદોષેણ આત્મદોષેણ દરિદ્રતા. એની અંદર પણ એવી વાત કરવામાં આવી કે માતા પિતા જો ચારિત્ર સંપન્ન હોય તો એના દીકરાઓ ચારિત્ર સંપન્ન થાય. અને ચારિત્ર બહુ જ અગત્યનું રહેલું છે. કેરેક્ટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર લાઈફ. આવી પણ મહાપુરુષોએ વાત કરેલી છે. એટલે અહીંયા આગળ કપિલદેવ ભગવાન હવે ધીરે ધીરે મોટા થવા લાગ્યા. એની માતા દેવહૂતિ પોતાના પુત્રને કહે છે કે બેટા, આમ મને જાજુ સમજાય નહીં, કારણ કે મારો સ્ત્રીનો દેહ છે, એટલે તું મને ટૂંકમાં બતાવ કે મારો મોક્ષ કઈ રીતે થાય. એટલે પોતાની માતાને 2 વાત કહે છે કે માં, મોક્ષ કરવો હોય તો પહેલાં સાંખ્ય દ્રઢ કરવું પડે. સાંખ્ય એટલે ખોટું. જ્યાં સુધી જગતનો વિસ્તાર થયેલો છે ત્યાં સુધી બધું જ ખોટું છે. એટલે કે આંખથી જેટલું દેખાય એટલું ખોટું છે. આવો દ્રઢ કરવાનું ધીરે ધીરે, તો આસક્તિ તમને ઓછી થશે. જો આસક્તિ ઓછી થાય તો જ ભગવાનને મેળવી શકાય, નહીતર તો મેળવી શકાય નહીં.
ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર મયારામ ભટ્ટ અને ગોવિંદરામ ભટ્ટ બે સત્સંગી હતા. બંને નક્કી કર્યું કે આપણે દુકાન કરીએ. આખી રાત બે જણાએ વિચાર કર્યો કે કયા માલની દુકાન કરવી, આની કરવી તેની કરવી વગેરે વગેરે. એમાં સવાર પડી ગયું, કુકડો બોલ્યો. એટલે મયારામે ગોવિંદરામને કહ્યું કે હજુ તો હાટ માંડી નથી, ત્યાં કુકડો બોલ્યો, અને હાટ માંડીશું ત્યારે થશે હું? એટલે મૂક પાણી, આજથી જે હાટ માંડે હરામ, એમ કરીને વિચાર માંડી વળે કે આપણે બ્રાહ્મણ છીએ, માગી ખાશું ને આનંદ કરશું. જો આને કહેવાય અંતરદ્રષ્ટિ. હનુમાનજી હતા, આપણે જાણીએ છીએ હનુમાન બહુ જ મહાન ભક્ત, અને જો હનુમાનજી ન હોત તો સીતાની શોધ કોણ કરી લાવત? અને સીતા મૈયા પ્રાપ્ત કરવા બહુ જ અઘરા હતા, પણ હનુમાનજીને લઈ અને સીતા મૈયાની શોધ થઈ. બાકીનો ઇતિહાસ જાણીતો છે. ભગવાન રામ, લખન, હનુમાનજી, મુખ્ય મુખ્ય વાનરો બધા પુષ્પક વિમાનમાં બેસીને અવધમાં પાછા આવે છે, અને ભગવાન રામનો રાજ્યાભિષેક થઈ ગયો સરસ રીતે. પછી બધા વિદાય લેતા હતા, એટલે હનુમાનજી વિદાય લેતા હતા, કારણ કે તો બધે ફરનારા. એટલે સીતા મૈયાએ હનુમાનજીને ભેટ આપી. 9 સુંદર, આમ લાખનો ન કહી શકીએ, પણ એવો અદ્ભુત હાર, જેની અંદર સાચા હીરાના મોતી, સાચા મોતીનો હાર આપ્યો. એટલે હનુમાનજીએ જોયું તો એક એક મોતીને મોઢામાં નાખીને તોડે, અને આમ તોડીને નાખી દે, નાખી. સીતા મૈયાને શંકા ગઈ, એ કે અંતે તો વાનર કહેવાય ને, હનુમાનજી એટલે તો વાનર સ્વાભાવિક રીતે. એમાં એને એ કે એને મોતીનો મહિમા શું હોય, ખબર શું પડે? એટલે હનુમાનજીને સીતાજી કહે છે કે શું જુઓ છો અંદર? તો કે આ મોતીની અંદર મારો રામ જોઉં છું. જે મોતીમાં મારો રામ ન હોય એ મોતીનું મારે શું કામ છે? નાખી દઉં છું એટલા માટે. ત્યારે સીતાજીને ખબર પડી કે હનુમાનને કોઈ દુનિયાના પદાર્થોની અંદર આસક્તિ ન હતી. એટલે રહેવું બરાબર, ખાવું પીવું હરવું ફરવો. તમારી પાસે પૈસા હોય તો રોલ્સ રોયસ જ લો, આદિ ગાડી ન લો. વિપુલભાઈને તો 7-8 મોટી મોટી ગાડીઓ છે, બધે 1.5-2 કરોડની, તો એનાથી વધારે પણ છે મોટી ગાડીઓ. તો તમારી પાસે પૈસા હોય તો વાપરો, પ્રેમથી વાપરો, પણ એટલું યાદ રાખો કે કોઈ ગાડી આપણને અક્ષરધામમાં મૂકવા નહીં આવે. ગાડી અક્ષરધામમાં કંઈ મૂકવા નથી આવવાની, બધી અહીંયા આગળ જ રહેવાની એ છે. ઉપર તો ભગવાનનું આ જ્ઞાન અને સાંખ્ય શાસ્ત્ર માંથી દ્રઢ કરેલો જગત ખોટું છે એ જ્ઞાન જ આપણને ઉપર મૂકવા આવશે. એટલે આ વાત સમજાવે છે, જેના જીવનની અંદર માતા સાંખ્ય દ્રઢ હશે એ સ્થિરતા રાખી શકશે. કારણ કે આ સંસારની અંદર હેલા આવશે જ. આ સંસાર છે, એમાં કાંઈ બધું સીધું ન ચાલે, કોઈ દિવસ સીધું નહીં ચાલે. થોડી વાર સીધું ચાલે તો કંઈક પાછો વળી એકાદો હેલો આવે. તમે ઊંટની ઉપર સવારી કરો, એમાં તમે જો કડક બેસો ને તો પીઠ રહી જાય, ઊંટની સાથે સાથે તમારે હલવું જ પડે. એમ સંસાર એ સુખ અને દુઃખનો દરિયો છે, એટલે એની અંદર હેલા આવ્યા જ રાખે, આવ્યા જ રાખે. પણ આપણા માટે કેટલી આનંદની વાત છે કે સુખદેવજી સરીખા જો સંત મળી જાય તો આપણને એક જ્ઞાન આપે, અને જ્ઞાન આપી અને આપણને સ્થિર બનાવે. અને જે દિવસે સ્થિર બની જઈએ તો પછી ગમે તેટલા હેલા આવે તો કોઈ દિવસ એ વાંધો ન આવે. એટલા માટે તો કબીરજીએ અને આપણા મહાપુરુષોએ સુંદર ગાયું છે કે આવા અવધૂત સંત મળે તો જ સ્થિરતા જીવનની અંદર આવે. આ કબીરની ભાષા. સુખદેવ સરીખા ફેરિયા તો કો પાવે પાર. સુખદેવ સરીખા ફેરિયા તો કો પાવે પાર.
चौरासी धार कबीरा पढ़े 84 धार। सुखदेव सरिखा फेरिया तो को पावे पार। सुखदेव सरिखा फेरिया तो को पावे पार। दिन गुरु जो रहे पढ़े 84 धार कबीरा पढ़े 84 धार। गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए। गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए। बलिहारी गुरु आपकी गोविंद दियो बताय कबीरा गोविंद दियो बताय। गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए। गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए। बलिहारी गुरु आपकी गोविंद दियो बताए कबीरा गोविंद दियो बताए कबीरा गोविंद दियो बताए।